મૃત્યુ પામશે. એટલે અર્જુને એવું કીધું કે અમારા દીકરા 8, 5 પાંડવોના 5, એક બબરું વાહન, એક અભિમન્યુ, એક બસ, એટલે 8 જે અમારા દીકરા છે એમાંથી કેટલા જીવશે? એટલે ભગવાને એમ કીધું એકેય નહીં. એટલે અર્જુને એમ કીધું કે અમારા જે 8 દીકરા છે ને એમાં એકને તમે જીવાડો, ગમે એ, હું કોઈ પક્ષપાત નથી કરતો, અભિમન્યુ સહિત તમારો જમાઈ છે, ભાણેજ છે, પણ 8માંથી એકને જીવાડો. ભગવાને એમ કીધું એકેય ન જીવે. એનું નિમિત્ત છે, નિમિત્ત જે માંડેલું છે એમાં કોઈ પણ ફેરફાર ન કરી શકે. એટલે અર્જુને એમ કીધું કે અમારી ઉંમર છે, હવે અમારે જો અમે યુદ્ધ કર્યું, હામા ઉભા મારા જ છે બધા, એ મારા બધાને હું મારી નાખું તો બરોબર છે, પણ પાછળ જો કોઈ ભોગવવા વાળું ન રહેતું હોય તો એનો હેતુ શું છે? જો ભોગવવા વાળું કોઈ ન રહેતું હોય, અમારી ઉંમર છે 10-20 વર્ષે અમે તે છોડી દેવાના છે, એટલે આ ભોગવે બીજા, એટલે દુનિયા મને કલંકિત કહે. અર્જુને નિકંદન કાઢ્યું, હવે ભોગવે છે બીજા. એટલે જો વારસદાર જો તો જ હું આ યુદ્ધ કરું. એટલે ભગવાને એમ કીધું બંધારણના નિયમ મુજબ છે, નિમિત્ત માંડ્યું છે, મૃત્યુ છે, એમાં હું કાંઈ પણ ફેરફાર ન કરી દઉં. પછી ભગવાને એને આખું ગીતાનું જ્ઞાન સમજાવ્યું, બધું જ્ઞાન આપ્યું. એટલે અર્જુન એવું કીધું કે બધું જે તમે કીધું સમજી ગયો, ભાઈ કે વારસદાર સિવાય હું યુદ્ધ કરું નહીં, આ મારી વાત છે. એટલે ભગવાને એમ કીધું કે 8માંથી એકને જીવાડી ન હોવું તો મારે યુદ્ધ નથી કરવું, ભલે મારે સાદું થઈ જવું પડે, ભિક્ષા માંગવી પડે, જે થાય. પછી ભગવાને એમ કીધું કે ભાઈ હવે એક રસ્તો છે આનો, કે શું કે અભિમન્યુને ત્યાં હું દીકરો દઉં ને એ દીકરો મોટો થાય ત્યાં સુધી તમે શાસન કરો, ત્યાર પછી એને સોંપી દીજો. એટલે અર્જુન એટલે નર ને નારાયણ બોલાય, ભગવાનનું અર્જુન નામ બોલાય કે અર્જુન જેવો દુનિયામાં કૃષ્ણ ભગવાનનો કોઈ મહાન ભગત નથી. હવે જો અર્જુનના કહેવાથી ભગવાન 8માંથી એકને ન બસાવી ગયા હોય તો એમાં આપણું કોઈનું કાંઈ નિમિત્ત આવે ત્યારે કોઈનું કાંઈ પણ હાલતું નથી. 20 વર્ષ હોય, 25 વર્ષ હોય કે 50 વર્ષ હોય કે 100 વર્ષ હોય, જ્યારે નિમિત્ત હોય તે પછી આપણે પેલો ફોટો ચડે, કાંઈક હુમલો આવ્યો હોય દવાખાને લઈ જાય તો કે ગરઢરનું પૂઈને આવ્યું, ફલાણે માનતા કરી હતી ને એટલે મને સારું થયું. પણ જ્યારે નિમિત્ત માણસનું આવશે ત્યારે માનતા પૂઈને આ તે કોઈ વસ્તુ ક્યાંય હાલતી. મહાન વિભૂતિઓ જે શંકરાચાર્ય થઈ ગયા, જેને 5 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી શંકરાચાર્ય, અને 4 તો મઠ થાપ્યા હતા, ભારતની પરિક્રમા કરી હતી આખી, 4 શંકરાચાર્યના મઠ બનાવ્યા. એ શંકરાચાર્ય 30 વર્ષની ઉંમરે દેહ છોડી દીધો. સ્વામી વિવેકાનંદ, જેને અમેરિકામાં ડંકો લાગ્યો હતી, વિવેકાનંદ 36 વર્ષની ઉંમર. એટલે જ્યારે કહેવાનો મારો મતલબ એ છે કે જ્યારે માણસને જ્યારે જવાનું થાય છે ને ત્યારે કોઈ દિવસ કોઈ એને બસાવી શકે, કોઈ રોકી નથી શકતું. નરસિંહ મહેતા, હવે નરસિંહ મહેતાની વાત કરી તો નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભગવાને. હવે મોટામાં મોટું કામ કેવું કર્યું કે જે નરસિંહ મહેતાનો દીકરો શામળિયાના લગ્ન ભગવાને કરાવ્યા, અને આખું દેવલોક જાનમાં, ભગવાને જાન જોડી હોય એમાં તો કાંઈ કહેવા પણ આખું દેવલોક જાન. હવે જે દેવલોક જે આખું જાનમાં આવ્યું એને વરઘોડિયાના આશીર્વાદ હું આપ્યો હોય, અખંડ સૌભાગ્ય હોય તે ના કરી દીધું હે. અને એ શામળીઓએ નાની ઉંમરમાં દેહ છોડી દીધો. આ બંધારણનો નિયમ છે મારો કહેવાનો, તો એમાં કોઈનું કાંઈ નહીં ચાલતું. ભગવાને 52 કામ કર્યા પણ આમાં ન આવ્યા. એટલે જ્યારે દરેક સમાજને આ એક બંધારણ છે, કોઈને આ નાનું મોટું ગેલું જ હોય, મૃત્યુ થયો, પણ જે બંધારણના નિયમ ત્યાં કોઈનું કાંઈ હાલતું નથી. એટલે જે ઈશ્વરે જે બંધારણ બનાવ્યું છે એમાં કોઈ પણ ફેરફાર કરતો નથી. પછી આ સંસારની અંદર આવ્યા પછી માણસ 2 વસ્તુ સિવાય જીવી નથી શકતો, એક પુરુષાર્થ અને એક ધર્મ. કુટુંબના નિર્વાહ માટે સમાજની દરેક વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે, પુરુષાર્થ ન કરે તો એનો જીવનનો નિર્વાહ ન થાય. અને ધર્મ છે માનસિક શાંતિ માટે છે.